बोलो श्री प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 29 ચોપાઈ નંબર 31 આપણે આવ્યા છીએ। दुनिया जो छाया मिने सो सारे करे अटकले अनेक। छाया सुर न देखहीं पीछे कहे काय रूप न रेख। दुनिया जो छाया मिने सो करे अटकले अनेक। હવે છાયા એ કહ્યું છે એટલે માયા। આ માયાની અંદર જેમ વૃક્ષ નીચે આપણે બેઠા હોઈએ તો એ જેનો પડછાયો પડે છાયાની અંદર અંધકાર છે ત્યાં આગળ। કેમ કે સૂરજના કિરણ ત્યાં નથી આવતા। અને ત્યાં આગળ બેઠા બેઠા તો એક ઉદાહરણ આપું છું એટલે તમને સમજાય કે ત્યાં બેઠા બેઠા સૂરજની વાતો કરીએ તો કેવી રીતે શક્ય છે। તમે અનુભવ કરો તો તમે એનું વર્ણન કરી શકો। અંધકારની અંદર બેઠા બેઠા મીન્સ ક્ષર બ્રહ્માંડની અંદર બેઠા બેઠા પારની બધી વાતો કરે। અટકલ સો કરે અટકલે અનેક। સો કરે અટકલે અનેક। કે જે અંધકારની અંદર જે ચાલે છાયા સૂર્ય ન દેખી। છાયા સૂર્ય ન देखी। જે છાયાની અંદર ચાલતા હોય જે પડછાયાની અંદર ચાલતા હોય અંધકારમાં ચાલતા હોય એને અજવાળું શું છે એની સમજ પડે ખરી। એને જોઈ જ ન શકે। અંધકાર કોઈ દિવસ ઉજાસને જોઈ ન શકે અજવાળાને જોઈ ન શકે એમ છાયા કોઈ દિવસ સૂરજને ન જોઈ શકે। छाया सुर न देखी। छाया सुर न देखी पीछे कहे ताय रूप न रेख। એનો મતલબ શું છે। એનો મતલબ કે દુનિયાના જે બધા જીવ છે એ અંધકારની અંદર દુનિયાના જે આ બધા જીવો છે એ અંધકારની અંદર અજ્ઞાનતાની અંદર પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કેવી રીતે કરાવી શકે। પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કેવી રીતે કરાવી શકે। કેમ એ તો પાર બ્રહ્મને નિરાકાર માનીને બેઠા છે। પાર બ્રહ્મને શું કર્યું છે નિરાકાર માનીને બેઠા છે તો કેવી રીતે પહેચાન કરાવી શકે। क्यों शब्द आगे चले तुम कर देखो विचार। छाया पार किरणा रहे सूरज किरणों पार। અને આટલા માટે કે છે એમ કે છે સાંભળજો કેવી રીતે ચાલશે। આ શબ્દ છે પણ નિરાકારની પાર આગળ જતા નથી। क्यों शब्द आगे चले मीन्स निराकारनी આગળ કેવી રીતે જઈ શકે શબ્દ। આ શબ્દ પણ નિરાકારની આગળ જઈ નથી શકતા। આ શબ્દ છે એ પણ નિરાકારની આગળ નહીં જઈ શકતા। કે આનો તમે વિચાર કરીને તમે જુઓ તો ખરા એમ કે છે तुम कर देखो विचार। तुम कर देखो विचार અને વિચાર કરીને તમે જુઓ તો ખરા। छाया पार किरणा रहे सूरज किरणों पार। કે આ માયા જે છે આ જે માયા છે મીન્સ નિરાકાર છે ભૂ તત્વ છે એને ઉલ્લંઘીને જાઓ એને ઉલ્લંઘીને આગળ જાઓ તો બેહદ ભૂમિ છે।
અને એની પાર પાર બ્રહ્મ છે. निराकार के पार, तीन पार के भी पार, क्यों अगर पार ब्रह्म है. तैदास जुल्मत काल की सो तो है सब नाश. आज पैदाश છે બધી, આ મીન્સ આમ જે ખલક છે, આ બ્રહ્માંડનું સર્જન છે, એ સર્જન કેવી રીતે થયું? સબ કાલ કી पैदाश सब काल की. કેમ અહીંયા કહ્યું કે पैदाश सब काल की? તો જે સુમંગલા પુરુષ છે, સુમંગલા પુરુષ કોણ છે? સુમંગલા પુરુષ છે કોણ? તો ચિદઘન. સાંભળજો, હવે તમને બસ સમજાવું છું કે કેવલ બ્રહ્મનો આનંદ અંશ, કેવલ બ્રહ્મનો આનંદ અંશ અને સબલિકનો ચિદ અંશ, એ બંનેનું જે મિશ્રણ, જેને આપણે ચિદાનંદ લહેરી કહીએ છીએ, ચિદાનંદ લહેરી. અને એ જે ચિદાનંદ લહેરી છે, જ્યારે અવ્યાકૃત બ્રહ્મની અંદર આવીને સક્રિય બને છે, અવ્યાકૃત બ્રહ્મની અંદર, જેને આપણે સુમંગલા કહીએ છીએ, સુમંગલા પુરુષ. અને એ જે સુમંગલા છે, એની જે બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ, એ મોજડ બનાવે છે, અને બીજી કાલ શક્તિ. અને એ અહીંયા કે છે કે કાલનું સ્વરૂપ છે, એમ કે છે પેદાશ જુલ્મત કાલ કી. કામ કાલ શક્તિ શું બનાવે છે? ઈંડ બનાવે છે, અને ઈંડની અંદર સબલિક સુરતા આવે છે. શરૂઆત ઉત્પત્તિ ક્યાંથી થઈ? કાલમાંથી થઈ છે, કાલ શક્તિમાંથી થઈ છે. पैदाश जुमलत काल की सो तो है सब नाश, सो तो है सब नाश. એનો નાશ છે, એમ કે છે બધું. એનું નાશ, આ બધું નાશવંત છે, એનું એ બધું જ નાશવંત છે. ખેલે ખેલે કાલ કે મુખ મેં તાય અભી કરો ગો ગ્રાસ. હવે સાંભળો કે એ શું કે છે? ખેલે કાલ કે મુખ મેં, કે આ બધી આખી સૃષ્ટિ છે એ કાલના મુખની અંદર છે, કાલના મુખની અંદર છે. કહેવાનો મતલબ કે આ જે બધી સૃષ્ટિ છે, એમને ખબર તો છે જ કે એક દિવસ આપણે જવાના છીએ. નામ એનો નાશ છે, નામ એનો નાશ છે. આપણે જવાના છીએ, છતાં પણ આની ને આની અંદર ખેલી રહે છે, માયામાં અને માયાની અંદર ખેલી રહ્યા છે. આપણને બધાને સમજ છે કે ભાઈ આ વજૂદનો નાશ થવાનો છે, છતાં આ વજૂદના સુખ માટે આપણે કેટલો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વજૂદના સુખો માટે તમે જુઓ, બધા જ શરીરના સુખો માટે દુઃખ અને સુખ ક્યાં છે? કે ભાઈ કોઈને ટાઈમે સમય ખાવાનું મળે, આ છે તે છે, એસો આરામ મળે, તો ભાઈ આ માણસ સુખી છે. અહીંયા આગળ સુખની વ્યાખ્યા શું છે? જુઓ, આ બ્રહ્માંડની અંદર. અને એ સુખ જે છે એની પણ સમજ છે કે આનું પણ નાશ છે, આ વજૂદનો નાશ છે. કાલની અંદર આપણે બધા ખેલી રહ્યા છીએ, છતાં આપણે ચેતતા નથી. તાય અભી કરો ગો ગ્રાસ, કે આને જે છે, આ તો જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે. પણ અહીંયા આગળ તો મહાપ્રલયની અંદર આ પણ નાશ થવાનું છે. આઈ અભી કરોગે, અહીં શું કરી, આઈને શું કરશો? એમ છે અહીંયા રહીને તરસો શું તમે? આ તો બધું નાશવંત છે.
અને છતાં આપણે કાલ અને ખબર છે કે ભાઈ આપણું આ વજૂદ છે એ નાશ થવાનું છે, પણ વજૂદના સુખ માટે આપણે કેટલું બધું કરી રહ્યા છીએ. हक सूरत नूर के पार है, हक सूरत नूर के पार है, तहां शब्द न पहुंचे बुद्ध, 14 तबक छाया मीने, इन्हें नहीं सुर की शुद्ध. राज्य महाराज क्या છે? અક્ષર બ્રહ્મની પાર, અક્ષરની પાર. હક સુરત નૂર કે પાર है. નૂર મીન્સ અક્ષર, અક્ષર બ્રહ્મ. અક્ષરધામની આગળ રંગમહોલ છે, એની અંદર ધનીજી બેઠા છે, ત્યાં આગળ છે, અક્ષરની પાર છે. તો શબ્દ ને પહોંચે બુદ્ધ, તો શબ્દ ને પહોંચે બુદ્ધ, ત્યાં આગળ શબ્દ પણ પહોંચતા નથી અને ફનાની બુદ્ધિ પણ નથી પહોંચતી. અહીંયા આપણે થોડું આજે બીજું ચરણ આવ્યું એમાં થોડો વધારે પ્રકાશ કરીએ કે ત્યાં આગળ શબ્દ પણ નથી પહોંચતા અને આ ફનાની બુદ્ધિ નથી પહોંચતી. સુંદર સાથ હવે થોડું વિચારો કે પરમધામની અંદર આ શબ્દ પણ નથી પહોંચતા અને આ ફનાની બુદ્ધિ પણ નથી પહોંચતી, બરોબર? તો પ્રશ્ન એ છે કે આપણે બધા જે પરમધામની અંદર પરમધામના 25 પક્ષની ચર્ચની કરીએ છીએ તો સોનાથી કરીએ છીએ? પ્રશ્ન. પરમધામનું ચિંતવન કરીએ છીએ તો સોનાથી કરીએ છીએ. બધું બતાવી રહ્યા છે એ આપણે જે બધું બતાવી રહ્યા છે એ બુદ્ધિથી બતાવી રહ્યા છીએ? આ પ્રશ્ન છે. સુંદર સાથ સાંભળજો, કે આપણે બુદ્ધિથી બતાવી રહ્યા છીએ? ત્યાં આગળ તો કે છે કે બુદ્ધિ પણ ન પહોંચે. ફનાની બુદ્ધિ જે છે એ ન પહોંચે. અને દિલથી વિચાર કરો, તમે આને થોડો વિચાર કરો. થોડો એ પણ બતાવી રહ્યા છે કે ફનાની બુદ્ધિ ન ચાલે અને છતાં પણ આપણે ફનાની બુદ્ધિથી આ બધું કરી રહ્યા છીએ. આપણે બધું આ ફનાની બુદ્ધિથી કરી રહ્યા છીએ. સંશય થોડા થશે, આની અંદર થોડા સંશય થશે, તો કરવું શું? જ્યાં સુધી ફનાની બુદ્ધિ છે, મીન્સ જ્યાં સુધી આ વજૂદની બુદ્ધિ છે, ત્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થાય. ત્યાં સુધી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન નહીં થાય. આપણે જે બધી પહેચાન કહીએ છીએ ને કે ધનીની પહેચાન થઈ ગઈ, પહેચાન થઈ ગઈ, એ બધી તમે એની માહિતી ભેગી કરી છે, એની સમજ છે, માહિતીની સમજ છે, બસ બીજું કશું નથી. કે ભાઈ અહીંયા આવું છે, અહીંયા આવું છે, અહીંયા આવું છે, આ બધી માહિતી કરી ભેગી. છતાં પણ આપણે બધું કહી રહ્યા છીએ ફનાની બુદ્ધિથી. આ બધી માહિતી ભેગી કરી. પણ આ જે ફનાની બુદ્ધિ છે એને નાબૂદ કરી, ફનાની બુદ્ધિને નાબૂદ કરી સ્થિર કરી દો. કુબુદ્ધિ સુબુદ્ધિ આપણે જે બતાવ્યું હતું 2 દિવસ પહેલા, અસ્થિર પ્રજ્ઞા, પ્રજ્ઞા બુદ્ધિ જયારે પ્રજ્ઞા બની જાય, આ જયારે ફનાની બુદ્ધિ છે જે પ્રજ્ઞા બની જાય. પ્રજ્ઞા ક્યારે બને? આ પ્રજ્ઞા ક્યારે બને? અને એ જે પ્રજ્ઞા બની જાય તો તમારો આજ્ઞા ચક્ર ખુલી જાય.
બ્રહ્મના દ્વાર ખુલી જાય. બધું જ આપણને દેખાય. પણ પ્રજ્ઞા ક્યારે બને કે આ બુદ્ધિ છે, આ બુદ્ધિને સમાપ્ત કરી અને હૃદયના માર્ગ પર ચાલીએ ત્યારે. દિલ કે છે એ માર્ગ. તમે થોડું કે છે ને, તમે થોડું દિલથી વિચાર તો કરો. તમે તો આ દિલથી વિચારવાની વાત છે. ત્યાં વગર આ ફનાની બુદ્ધિ ન ચાલે. ને દિલથી વિચારીને ચાલે. રામધામનું જયારે વર્ણન કરે, આ બેન યાદ નથી રહ્યું, આ યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ ન રાખો. યાદ રાખવાની કશી જરૂર નથી. તો શબ્દ ને પહોંચે બુદ્ધ, અંદર જે બેઠા છે, આપણા ધની બેઠેલા છે, એ બધું બતાવશે. એ માર્ગ પર ચાલો તો ખરા. હજુ મેરા અર્શ દિલ મોમિન કરીને બીજા બિરાજમાન છે, તો એમને મળો ને. આ ફનાની બુદ્ધિથી આપણે એકલા એકલા શા માટે જઈએ છીએ? અને પાછા કે હું રાજી મહારાજની સાથે લઈને જઉં છું. અને રાજી મહારાજ કે હું તો તારા દિલમાં બેઠો છું, મને અહીંયા મળને ત્યાં મળવાની જરૂર શી છે? શક્ય બને ને? આપણે ત્યાં શા માટે જઈએ છીએ? રાજ્ય મહારાજના ચરણોમાં ત્યાં જઈએ છીએ શા માટે? આપણી પરાક્રમને જાગૃત કરવા. હવે રાજ્ય મહારાજ કે હું તારા દિલમાં બેઠો છું, તું મને જાગૃત, તું મને મળી લે ને. આ બને કે ન બને? તું ભીતરની મુસાફરી કર. કહેવાનો મતલબ ભીતરની મુસાફરી કર, બાહ્ય મુસાફરી કરવાનું બંધ કરી દે. અંદર ભીતરની મુસાફરી કર, અને ભીતર મુસાફરી કરીશ તો બધું જ મળશે તને. 14 તબક છાયા મીને, ઇને નહીં સુરકી સુદ્ધ. આજે 14 લોક છે કે આ 14 લોક માયાના અંધકારની અંદર છે એમ કે છે. 14 તબક છાયા મીને, માયાના અંધકારની અંદર છે એમ કે છે. અને એટલા માટે એમને પાર બ્રહ્મ પરમાત્માના સ્વરૂપની પહેચાન નથી. ઇને નહીં સુરકી શુદ્ધ, ઇને નહીં સુરકી શુદ્ધ. પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન નથી. કેવી રીતે થઈ શકે? કોઈ ના ઉલ્લંઘે કાલ કો, નિરાકાર હવાના શૂન્ય, યાકો કોઈ ના ઉલ્લંઘ શકે, એક રાસે સબ ઉત્પન્ન. કોઈ ના ઉલ્લંઘે કાલ કો, કાલને કોઈ ઉલ્લંઘી ન શકે. હવે કાલને ઉલ્લંઘી ન શકે એનો બે અર્થ થઈ શકે છે. કે કોઈ અખંડ ન થઈ શકે. જન્મના ચક્કરમાંથી કોઈ મુક્ત નથી થયું. ચાર પ્રકારની જે મુક્તિ બતાવી છે વૈકુંઠની, એ પણ ક્યાં સુધી છે? એ પણ ક્યાં સુધી છે? મહાપ્રલય ન થાય ત્યાં સુધી. શ્રી કૃષ્ણજી અર્જુનને શું કહે છે કે ભાઈ તારા બધા અવતારની મને સમજ છે, હું પણ તારી જેમ જન્મું છું ને મરું છું, પણ મારા અવતારની સમજ તને નથી. તારા અવતારની સમજ મને છે, એટલે કાલને કોઈ ન પાર કરી શકે એમ કે છે. બીજો નિરાકાર હવાલા શૂન્ય. નિરાકારને, જે શૂન્ય નિરાકાર આપણે કહીએ છીએ, એને કોઈ ઉલ્લંઘીને ગયું નથી. એને કોઈ ઉલ્લંઘીને ગયું નથી. એમ યાકો કોઈ ના ઉલ્લંઘ શકે, એક દાસે સબ ઉત્પન્ન. અને એટલા માટે કે છે યાકો કોઈ ના ઉલ્લંઘ શકે, એ ગ્રાસે સબ ઉત્પન્ન.
કે આટલા માટે આજે આ બ્રહ્માંડ જે બન્યું છે એ ઘાસની સમાન છે એમ કે છે. ઘાસની સમાન છે અને એ જેમ ઘાસ ઉત્પન્ન થાય ને મરી જાય, ઉત્પન્ન થાય ને મરી જાય, ઉત્પન્ન થાય ને મરી જાય, એના સમાન છે. એ બધી જ આપણને ખબર છે કે અક્ષર બ્રહ્માંડ કેવું છે. अक्षर ब्रह्मांड केवू छे. बात बड़ी है काल की, ऐसे कई ब्रह्मांड उपाए, काल भी आखिर ना रहे पण ए पहले सबको खाया. કે બીજા બધા બ્રહ્માંડ જે બન્યા છે કાલથી બનેલા છે એમ કે છે. ઉત્પત્તિ જોઈ આપણે સુમંગલા પુરુષ ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ થી ઉત્પન્ન થાય છે એ પણ જોયું આપણે. હવે શું કહે છે બીજા બધા બ્રહ્માંડ પણ શું કરે છે કે કાલની ઉત્પત્તિ છે પણ પહેલા શું કરે છે એ બધાને ખાય, એનો પણ નાશ છે, કાલનો પણ નાશ છે. बात बड़ी है काल की, ऐसे कई ब्रह्मांड उपाय. આવા બ્રહ્માંડ બનાવે છે, કાલ બનાવે છે, અનેક બ્રહ્માંડ બનાવે છે. ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ થી અનેક બ્રહ્માંડ બનાવે છે પણ કાલ ભી આખિર ના રહે. આ કાલ પણ ન રહે, આ કાલ પણ નથી રહેવાનો પણ એ પહેલે સબકો ખાયા. પણ પહેલા બધાને ખાય પછી. અહીંયા કાલ કોને કહ્યું છે? અહીંયા કાલ કહ્યું છે કોને? તો વિચાર કરો તમે. ઈચ્છા શક્તિ ને કાલ શક્તિ. કાલ શક્તિ શું બનાવે છે? એક ઈંડ બનાવે છે અને ઈંડમાંથી શું એ વિસ્ફોટ થાય છે તો શું નીકળે છે? જે પુરુષ નીકળે છે આદિ નારાયણ. તો નારાયણ ની વાત કરે છે, આદિ નારાયણ ની વાત કરે છે. આ કોની વાત કરે છે? આદિ નારાયણ ની વાત છે. ઉત્પન્ન પણ એ કરે છે, નાશ પણ બધાનો એ કરે છે અને એમનો પણ નાશ છે. પણ પહેલા બધા એમને ખાય, પહેલા કાપ છે બધાને ખાય પછી એ સમાપ્ત થાય એમ કે છે. रसुल बिना इन काल को किने न उल्लंघ्यो जाय. હવે કે છે રસુલ बिना इन काल को, કાલનું જે મૂળ છે રસુલ बिना इन काल को કોઈને ઉલ્લંઘ્યો જાય. કોઈએ ઉલ્લંઘ્યો નથી, કોઈને ઉલ્લંઘીને પાર નથી કરી શકે. रसुल बिना इन काल को किने न उल्लंघ्यो जाय. ये शब्द काल के पार है सो क्यों औरो समझाय. रसूल वगर निराकरण उल्लंघीने कोई નથી ગયું આગળ એમ. તો પછી જે આ શબ્દો છે એ બહારના ત્યોના શબ્દો છે એ આમ ખલકને કેવી રીતે સમજાય એમ કે છે. આ ક્ષર બ્રહ્માંડની વાત નથી તો ક્ષર બ્રહ્માંડના વ્યક્તિઓને આ વાત કેવી રીતે સમજાય, કેવી રીતે ગ્રહણ કરે? આ બધી તો પારની વાત છે. એ શબ્દ કાલ કે પાર હે. એ શબ્દ કયા શબ્દ? આ વાણી છે. આ વાણી કાલની પાર, અહીંની વાણી નથી, આ પરમધામ થી આવેલી છે. તો પછી આમ ખલક કેવી રીતે સમજી શકે? તો સો ક્यों औरो समझाय. छाय की जो दुनिया ताय अचरज होय सबन. छाय की दुनिया, कालनी जे दुनिया છે, આ ક્ષર બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડ ને આ વાણીની સમજ કેવી રીતે પડે? એમને આ બેહદ વાણીની અચરજ હોય સંબંધ. અચરજ મીન્સ નવાઈ લાગે, ભાઈ આવું તો હોતું છે, આવું તો હોતું છે. બધાને નવાઈ લાગે, અચરજ થાય. ભાઈ અમે તો 14 લોકની ઉપર કશું જોયું નથી. મરીને આપણે કઈ જવાના છે શું છે? આપણે તમે કોઈને પૂછો
તો શું બતાવે ભાઈ, આવી તો અમને ખબર જ નથી. એ નવાઈની વાત છે એમ કે છે. મીન્સ આજે વાણી જે બતાવી આપણને રહ્યા છે એ આમ કે કેવી રીતે સમજે એમ કે છે. બ્રહ્મવાણી, બેહદ વાણી, તાય અચરજ હોય સંબંધ, કાલ કે પાર જો પહોંચી સો ક્यों કર રહેવે તન. અને આજે કાલની પાર જે પહોંચે, મીન્સ આ બ્રહ્માંડ, અક્ષર બ્રહ્માંડની પાર પહોંચે તો એનું તન કેવી રીતે રહી શકે? ક્यों રહેવે તન, સો ક્यों કર રહેવે તન. જ્યાં તન ધારણ કર્યું છે, તન છે આ 14 લોકના બ્રહ્માંડનું છે, અક્ષર બ્રહ્માંડનું છે. અક્ષર બ્રહ્માંડની ઉપર બેહદની અંદર તનની જરૂર નથી. આનું કોઈ ઉદાહરણ આપશે? આનું કોઈ ઉદાહરણ? બધાને ખબર છે આ ઉદાહરણ કે કેમ જરૂર નથી, શા માટે નથી. એવું તો હોતું છે, અહીંયા તન છે તો ત્યાં તનની કેમ જરૂર નથી. આનું એક ઉદાહરણ, સરસ ઉદાહરણ છે. આ ઉદાહરણની બધાને ખબર છે. વ્રજની લીલાની અંદર આપણે અહીંયા આવ્યા, વ્રજની લીલાની અંદર આવ્યા તો શું હતું? વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ હતો. વિષ્ણુનું કલેવર, અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. રાસની અંદર આપણે ગયા તો રાસમાં કયું સ્વરૂપ હતું? તો અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ. હવે તમે વિચાર કરો, રાસ ક્યાં રમાયો? તો રાસ છે બેહદ ભૂમિમાં, કેવલ બ્રહ્મની અંદર રમાયો. અક્ષર બ્રહ્મની બુદ્ધિની અંદર, બેહદની અંદર રમાયો. તો અહીંયા આગળ અને વ્રજ ક્યાં રમાયો? અક્ષર બ્રહ્માંડની અંદર, આ 14 લોકની અંદર રમાયો. તો અહીંયા 14 લોકની અંદર શું, કયું સ્વરૂપ ખેલ્યો આપણી સાથે? તો કે છે વિષ્ણુનું કલેવર. કલેવર મીન્સ આ વજુદ, તનની જરૂર પડી. અહીંયા આગળ તન લીધું છે. અક્ષરની આતમ અને રાજી મહારાજનો જોશ, અહીંયા તનની જરૂર પડી. પણ બેહદ ભૂમિની અંદર, રાસની અંદર ગયા ત્યારે તો કે છે અક્ષરની આતમ અને ધનીનો જોશ. ત્યાં આગળ તનની વજુદની જરૂર નથી પડતી. એટલે એ કે છે કે અહીંયાથી જે ઉલ્લંઘીને જાય એને વજુદની જરૂર નથી એમ કે છે. અને આપણે વજુદ સહિત જવા માંગીએ છીએ. આપણે ચર્ચની કરીએ છીએ, ચિત્તવની કરીએ છીએ તો વજુદ સાથે જવા માંગીએ છીએ. આ વજુદ નથી, આ વજુદ તો બ્રહ્માંડનું વજુદ છે. સમજો, એ શબ્દ કાલ કે પાવ કે छाया की जो दुनिया ताए अचरज होय सबन, काल के पार जो पहुंची, काल के पार जो पहुंची. હદને છોડીને જે આગળ જાય એને વજુદની, તનની જરૂર નથી હોતી. સો ક્यों કર રહેવે તન. આ તન કેવી રીતે રહી શકે? અને બીજી રીતે તમે કહો કે તમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ, ઘરની પહેચાન થઈ ગઈ, તો પછી આપણે અહીંયા કેવી રીતે રહી શકીએ? આ તન રહી જ ન શકે. આપણી આત્મા બસ ફક્ત એક જ જંખ. हक की खबर जो लावही सो तहकीकत न रहे आकार. जो कदी रहे तो बेहोश पण कर ना सके पुकार. કે પારબ્રહ્મ પરમાત્માની જે પહેચાન લઈને આવે, હકી ખબર જો લાવી સો તહકીકત ન રહે આકાર. સમજવા પ્રયત્ન કરો કે પારબ્રહ્મ પરમાત્માની જે પહેચાન લઈને આવે, જે ખબર લઈને આવે, એ આ શરીર વજુદ રહે નહીં. કારણ અસત છે. સત કેવી રીતે રહી શકે? આ આકાર ન રહી શકે એમ કે છે. આ તન ન રહી શકે. પણ જો કદી રહે તો બેહોશ, પણ જો કદી રહે તો બેહોશ.
પણ કર ના શકે પુકાર. પણ મીન્સ તેમ છતો પણ જો કદાચ પારબ્રહ્મ પરમાત્માના હુકમથી જો આ શરીર રહે, ધનીએ ખડું રાખ્યું છે ને, મેં તો મેરા દઈ ચુકી ઇન્દ્રાવતી શું કે છે, મેં તો મારું આપી દીધું બધું, પણ તમે કઈક કારજ માટે તમે મારું તન ખડું રાખ્યું છે. તો ધનીના હુકમથી જો કદાચ જીવિત રહે, તન ધનીના હુકમથી જો કદાચ ખડું રહેતો પણ કર ના શકે પુકાર. હવે તો જો કદી રહે તો બેહોશ. બેહોશ બહુ મહત્વનો શબ્દ છે અહીંયા આગળ. જો કદી રહે તો બેહોશ. જો કદી પહેલા તો કે છે કે પારબ્રહ્મનો જે સંદેશો લઈને આવે, પારબ્રહ્મનું જે જ્ઞાન અંદર થઈ જાય તો આ તન રહી ન શકે. પણ શું કે છે કે કદાચ ધનીના હુકમથી જો આ તન ખડું હોય તો બેહોશ. બેહોશ બહુ મહત્વનો શબ્દ છે. તો દુનિયા તરફથી એની દ્રષ્ટિ ન રહે, પછી બેહોશી હોય, દુનિયા તરફ એની બેહોશી હોય, એની દ્રષ્ટિ ત્યાં દુનિયાની અંદર ન હોય કે આ સંસારથી એ બેહોશ રહેશે. કેમ? પછી તો કયો એકવાર જાગૃત થઈ ગયા પછી તો આપણી દ્રષ્ટિ ત્યાંની ત્યાં હોય. એનું એક સરસ ઉદાહરણ આપું. હવે આનો કદાચ અનુભવ બધાને થયો હશે આ ઉદાહરણનો, કે તમે જમવા બેઠા છો અને જમો છો, તમે સામે તમારે ટીવી ચાલુ છે, સામે તમારું ટીવી ચાલુ છે. હવે તમે ટીવીમાં કંઈક સારો પ્રસંગ આવ્યો હોય, તમે અંદર ઉત્પ્રોત થઈ ગયા, જમતા જમતા તમે ટીવીની અંદર બસ મશગુલ થઈ ગયા છો. હવે બને છે એવું કે તમારી પત્ની કે રસોઈ લઈને આવે, ભાઈ તમને આ રોટલી આપું કે આપું, શાક આપું કે આપું, ગમે તે કે છે, તો તમારી સુરતા ક્યાં હોય છે? ટીવીમાં મશગુલ છે, એ કોણ આવે છે કોણ જાય છે કશી તમને સુધ નથી પડતી. કેમ? કારણ શું? કે તમે એની તરફથી બેહોશ થઈ ગયા છો. તમારી લિંક ટીવી ની અંદર થઈ ગઈ છે, પરવાઈ ગઈ છે, તો બીજું બધું તમને દેખાતું નથી. એમ અહીંયા આગળ પણ જ્યારે પારબ્રહ્મ પરમાત્માની સાથે આપણી લિંક જોડી જાય ત્યારે આ દુનિયાથી આપણે બેહોશ થઈ ગઈ, કશું દુનિયાનું કશું ન દેખાય. જો કદી રહે, કદાચ પારબ્રહ્મ પરમાત્માની જો ખબર લાવે તો કહેતીકત ન રહે આકાર, આ વજૂદ રહે નહીં, પણ જો કદી રહે, કદાચ રહે, રાજ્યના હુકમથી, ધનીના હુકમથી આ વજૂદ રહે તો એની દ્રષ્ટિ આ સંસારની અંદર ન હોય એમ. પણ કર ના શકે પુકાર. એ પોતાની અંદર જ મગ્ન રહે, પોતાની અંદર જ મગ્ન રહે, પણ કર ન શકે પુકાર મીન્સ પોતાના અંદર જ મગ્ન રહે, પછી એ તરફ ન જાય, માયા તરફ ન જાય. जिन कोई सगत तुम्हें रहे मैं सब विद देव समझाई. અને આની અંદર જો કોઈને શક રહે, હું પણ એ સમજાવું એમ કે છે કે પ્રાણનાથજી શું કે છે, ધનીજી શું કે છે કે આની અંદર જો કોઈને શક રહે તો जिन कोई शक तुम्हें रहे मैं सब विद देव समझाई. मायने इन रसूल के बात बात देव बताए. જે રસૂલ સાહેબ જે લેના છે, તમારી જે બધી હકીકત છે, માયને ઇન રસૂલ કે તમારી જે બધી હકીકત છે, આ બધી હકીકત હું તમને બતાવી દઉં, સમજાવી દઉં.
આની અંદર સંશય ન રાખો. સ્વામીજી આપણને કહી રહ્યા છે, ભાત ભાત દેવું બતાય. ભાત ભાત દેવું બતાય મીન્સ કુરાનના જે બધા રહસ્ય છે એ બધા રહસ્ય હું તમને ખોલીને બતાવી દઉં. આની અંદર કોઈ સંશય ન રાખો. બધા જ રહસ્ય ખોલી નાખું. સ્વામીજી કહે છે, સત છાયા જીવ પર પડે તો તભી મૂર્છાય. ખ્યાબ ન દેखे સાચ को वह देखत ही मिट जाए. यदि कोई સાંભળજો હવે, સત છાયા જીવ પર પડે કે કોઈ જીવ પર પાર બ્રહ્મ પરમાત્માની આત્મા, અહીંયા પાર બ્રહ્મ પરમાત્માની આત્મા કેમ કહ્યું છે કે એમની જીવ પર પડે મીન્સ એમની પર આવીને બેસી જાય કોઈ જીવ પર, તો એ જીવ રહે ખરો? જીવ જીવ ન બને, પછી એ જીવ જીવ ન રહે. સત છાયા જીવ પર પડે સો તબ ही મૂર્છાય. કે પછી જો અહીંયા શું કહેવા માંગે છે કે એ પણ અમૃત બની જાય એમ કહેવા માંગે છે. પારસમણી લોખંડને અડે તો પણ લોખંડ શું બની જાય છે? સોનું બની જાય ને. પારસમણી હોય તમારી પાસે અને જો લોખંડ હોય, લોખંડને તમે એની સાથે સ્પર્શ કરો તો એ લોખંડ પણ સોનું બની જાય. તો એ અહીંયા બતાવો, અહીંયા આપણને કહેવા માંગે છે કે સત છાયા જીવ પર પડે, સત છાયા જીવ પર પડે. અને આ ચોપાને બીજી ઘણી બધી પ્રકારે તમે આને જોઈ શકો છો, લઈ શકો છો કે પારબ્રહ્મ પરમાત્માની કોઈ આત્મા આ જીવ પર આવી જાય તો આ જીવ છે એ જીવ જીવ ન રહે. પછી સો તબહી મૂર્છાય. તબહી મૂર્છાય મીન્સ એની જે વૃત્તિ છે બધી, જે જીવની જે બધી વૃત્તિ છે એ વૃત્તિ સમાપ્ત થતી જાય. જીવની જે વૃત્તિ છે એ વૃત્તિ સમાપ્ત થતી જાય. ખ્યાબ ન દેખે સાચ કો યહ દેખત ही मिट जाए. કારણ કે જે સપનાનો જીવ છે એ સપનાનો જીવ આ સપને કદાપી જોઈ ન શકે. એનું અસ્તિત્વ મટી જાય, એનું અસ્તિત્વ મટી જાય. હવે આ જે ચોપાઈ છે આ ચોપાઈને આપણી પર લઈએ. આપણે કોઈ વજૂદ પર બેઠેલા છીએ, આપણે કોઈ જીવ પર બેઠેલા છીએ. બ્રહ્મ સૃષ્ટિ આપણે બધા છીએ, કોઈ જીવ પર બેઠેલા છીએ. હવે સાંભળજો, હવે એ આ ચોપાઈ આપણી પર લો. સત છાયા જીવ પર પડે. અહીંયા પ્રશ્ન છે કે સત છાયા જીવ પર પડે. અહીંયા સત અહીંયા શું બતાવ્યું છે? ચલો અહીંયા આપણે અહીંયા આત્મ બતાવી છે. હવે આત્મ છોડો. અહીંયા સત શું બતાવ્યું છે કે આપણી વાણી, અમૃત વાણી, એ આપણી પર પડે તો આ વજૂદ રહે ખડું? વજૂદ મૂર્છાય મીન્સ એની જે કરણી છે, વજૂદના જીવના જે લક્ષણો છે એ લક્ષણો ધીરે ધીરે સમાપ્ત થતા જાય. વાણીની અંદર તમે જો ડૂબો તો તમારી જે બાહ્ય દ્રષ્ટિ છે બંધ થતી જાય, અંદરના ચક્ષુ ખુલે. વાણીની અંદર તમે જ્યારે ડૂબો તો સંસાર પ્રત્યેની જે પ્રીત છે એ પ્રીત ઓછી થતી જાય. સંસાર સાથેની પ્રીત છે એ પ્રીત ઓછી થતી જાય. આના સિવાય પછી ચેન ન પડે જો આની અંદર ડૂબો તો.
ખ્યાબ ન દેખે સાચ કો. ચોપાઈ જુદું કઈ કહી રહી છે, પણ આપણે એને બીજી રીતે સમજો. ખ્યાબ ન દેખે સાચ કો. પછી એ જે છે ખ્યાબને જોવે ખરા. માયાની અંદર એમની વૃત્તિ રહે ખરી. અહીંયા તો કે સમાપ્ત થઈ જાય. સમાપ્ત થવું એટલે આ વજૂદનું સમાપ્તિ ન સમજો, એ તરફની દ્રષ્ટિ તમારી બંધ થઈ જાય. બસ અખંડની અંદર તમે એની અંદર ડૂબ્યા રહો. અખંડની અંદર તમે ડૂબ્યા રહો. સંસારનું કોઈ પણ ચીજ હવે તમને એની પર મોહ ન રહે. કહેવાનો મતલબ સંસારની અંદર કોઈ મોહ ન રહે. બસ ધનીની અંદર રચા પચા રહો તમે. આ કે છે કે આ જે ખ્યાબ છે, મીન્સ તમારી જે બધી માયાની બધી ઈચ્છાઓ છે, એ બધી માયાની ઈચ્છાઓ તમારી જીરો થઈ જાય, શૂન્ય થઈ જાય. એટલે કે છે સત અગર ખ્યાબ ન દેખે સાચ કો, એ તો સમાપ્ત થઈ જાય. વજૂદ આ જોઈ જ ન શકે એમ કે છે. વહ દેખત હી મીટ જાય. આ જોવે ને જ મીટી જાય. સત જોવે ને મટી જાય. આ ચોપાઈ જયારે આપણી પર લઈએ છીએ તો હવે આપણે જાતે વિચારો કે આપણને આ બધું વસ્તુ મળી છે, આપણને આ જ્ઞાન મળ્યું છે, તો આપણું આ જે ખ્યાબ છે, આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ સંસારમાંથી ઓછી થઈ છે. પ્રશ્ન તો નથી થઈ, એની પાછળનું કારણ શું, એ શું? નહીં તો એ તો કહ્યું સત છાયા જીવ પર પડે, સત છાયા જીવ પર પડે સો તબ હી મૂર્છાયા. 41 ચોપાઈની પહેલું ને બીજું ચરણ. સત છાયા જીવ પર પડે તો તબ હી મૂર્છાય. આ જીવ પર આ વાણીની આપણી પર અસર થાય તો તબ હી મૂર્છાય. વાણી આવે તો ચોપાઈ આપણને ગમે તે માર્ગ પર લઈ જાય, પણ એને અત્યારે પ્રેઝન્ટની અંદર આપણે કેવી રીતે લેવી છે એ સમજવા પ્રયત્ન કરો. વાણીની આપણને સમજ પડે, વાણીની અંદર આપણે ડૂબીએ તો આપણી દ્રષ્ટિ પછી ત્યાંથી આપણને બાહ્ય દ્રષ્ટિ તમારી બંધ થઈ જાય. મીન્સ માયાની ઈચ્છાઓ તમારી પૂર્ણ ન રહે. માયાની ઈચ્છાઓ બધી સમાપ્ત થઈ જાય. મૂર્છા મીન્સ ઓછી થતી જાય ત્યાં આગળ, અને અહીંયા આ ઈચ્છાઓ વધે. કે આ જે ચોપાઈ છે શું કહેવા માંગે છે મને સમજ નથી પડતી. અંદર ડૂબવા પ્રયત્ન કરો. સતની પર તમારી ઈચ્છાઓ વધતી જાય અને પેલી બાજુ ઈચ્છાઓ ઘટતી જાય. પણ અંધયો ન સમજી, પણ अंधे या ना समझी जो इनका नाम रसूल सो तो पार से आया हक पे आपको जुल्मत नाम भूल. પણ અંધા જે છે અંધા કોને કહ્યું છે? જે અજ્ઞાની લોકો છે એમને કહ્યું છે અંધા. પણ અંધે યો ન સમજીએ જો ઇનકા નામ રસૂલ. જે અજ્ઞાની લોકો છે એ સમજતા નથી એમ. એ સમજતા નથી, એ નિરાકારની પાળના છે. રસૂલ સાહેબ અહીંયા નિરાકારના નથી, એની પાળના છે. આ સમજતા નથી અજ્ઞાની લોકો. નિરાકારના નથી રસૂલ સાહેબ. એ તો ચોખ્ખું રસૂલ સાહેબ કે છે કે હું ખુદાને મળીને આવેલો છું, ખુદાનો સંદેશા વાહક છું, એમને હું મળીને આવ્યો છું. એમની ઉંમર, એમનું વજૂદ પણ બતાવ્યું છે એમ કે છે. અમૃત સુરત છે એમની.
અહીંનું વજૂદ તેની વજૂદની વાત ન કરો, બંને જુદું છે. હમણાં કે છે 1 મિનિટ પાછા નહીં તો કે છે સુંદર સાથ કે હમણાં વજૂદની વાત નતા કરતા, હવે વજૂદની કેવી વાત? નૂરી તન છે. હમણાં સુરત બતાવી છે, जुल्फो खुली हुई છે, આખું વર્ણન કરે છે રસૂલ સાહેબ કે मैंने खुदा को देखा है. પણ આ અંધા લોકો, અજ્ઞાની લોકો ન સમજી શકે. કુરાનને માને છે, રસૂલ સાહેબની વાતને માનતા નથી. રસૂલ સાહેબે ચોખ્ખું કહ્યું હતું, છતાં ખુદાને નિરાકાર કરીને પૂજી રહ્યા છે. આના જેવું અજ્ઞાનતા બીજું કયું હોઈ શકે? પણ અંધેયો ન સમજી જો ઇનકા નામ રસૂલ, સો તો પાર સે આયા હક પે, સો તો પાર સે આયા હક પે. રાજી મહારાજ સંદેશો લઈને આવ્યા છે પારથી. યાકો જુલમત ના મૂલ, યાકો મીન્સ રસૂલ સાહેબ જુલમત ના મૂલ મીન્સ અહીં નિરાકારના નથી, એ પારથી આવેલા છે. યાકો મીન્સ એમની ઉત્પત્તિ, રસૂલ સાહેબની ઉત્પત્તિ. યાકો જુલમત ના મૂલ મીન્સ અહીંની વાત નથી, આ ત્યાંથી લઈને આવેલા છે રસૂલ સાહેબ. बात मासुक की सो करे, आगे आशिक अर्दंग, कहे कुरान पुकार के रसूल न छाया संग. बात मासुक की जो करे, राज्य महाराज ની વાત કોણ કરી શકે? बात मासुक की सो करे, आगे आशिक अर्धंग. મોમીનો સિવાય રાજ્ય મહારાજની વાત કોણ કરી શકે બીજું? અથવા તમે બીજું કેવી રીતે કહી શકો કે મોમીનોની આગળ बात मासुक की सो करे, आगे आशिक अर्धंग. કે હવે મોમીનોની આગળ કેમ અહીં આગળ કહ્યું છે આશિક અર્ધંગ, કે રાજ્ય મહારાજની જે આશિક છે, રૂહો છે, એની આગળ આ રાજ્ય મહારાજની વાત બીજું કોણ કરી શકે? કહે કુરાન પુકાર કે રસૂલ ન છાયા સંગ, કે જો પારદું હોય એ જ કરી શકે. મોમીનોની આગળ રાજ્ય મહારાજની મોમીનોને આશિક કહ્યું છે, રાજ્ય મહારાજને માસુક કહ્યું છે. કે મોમીનોની આગળ રાજ્ય મહારાજની જે વાત છે એ બીજું કોણ કરી શકે એમ છે. જે પારથી જે આવ્યું હોય એ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. કહે કુરાન પુકાર કે રસૂલ ન છાયા સંગ, કે કુરાનની અંદર સ્પષ્ટતાથી લખ્યું છે કે રસૂલ સાહેબ આ હદના જીવ નથી, માયાનો જીવ નથી રસૂલ સાહેબ. રસૂલના છાયા સંગ, બીજી રીતે તમે જુઓ ને, મોમીની આગળ રાજ્ય મહારાજની વાત કોણ કરી શકે? બીજું કોઈ ન કરી શકે. આ માયાનો જીવ તો ન કરી શકે. જે ત્યાંથી આવ્યા હોય એ જ કરી શકે. અને અહીંયા થોડું વધારે ડીપ જઈએ, અહીંયા વધારે ડીપ જઈએ. કેમ વધારે ડીપ જવા પાછળનું કારણ કે બધાને થોડા થોડા સંશય થાય છે, એ સંશય દૂર થાય એટલા માટે. અંદર જો ડૂબ્યા છો તો સમજાશે. પરમધામની વાત બધે છે, સ્વીકારો. એક એક ગ્રંથની અંદર પરમધામની વાત છે ને છે, વધતા ઓછા પ્રમાણની અંદર. પણ પરમધામની અહીંયા પરમધામની વાત કરી છે તો પરમધામની મીન્સ અક્ષર સુધીનું જ્ઞાન બધાની પાસે છે. અક્ષર બ્રહ્મ સત્તાનું સ્વરૂપ છે.
એ સત્તાના સ્વરૂપની અક્ષર કહેવાનો મતલબ કે અક્ષર બ્રહ્મનું જ્ઞાન તમને બધે જોવા મળશે, થોડા વત્તા અંશે, કારણ કે રાજી મહારાજનું સત્તાનું સ્વરૂપ છે એટલે મળશે. અને પારબ્રહ્મ પરમાત્મા એમને માની રહ્યા છે. જે કઈ જ્ઞાન છે એ જ્ઞાન લઈને સત્ય સ્વરૂપ છે, એમાં કોઈ ફેર નથી. એમ કબૂલીએ છે ભાઈ, સાચી વાત છે. આ છેલ્લા 5 દિવસથી આની પર અમારે સત્સંગ ચાલી રહ્યો છે. 5 દિવસથી છેલ્લા એમને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું. અક્ષર બ્રહ્મનું બધા જ કેબલ હશે, સત્તાનું બધું જ કરે, એમાં ફેર શું છે એમ કે છે. પણ હવે જે અંદરની વાત છે, રંગમોહનની વાત છે, એ રંગમોહનની વાત મોમીનોની આગળ રાજી મહારાજની જે વાત છે એ બીજું કોણ કરી શકે? જ્યોથી ત્યોથી જે સંદેશો લઈને આવ્યા હોય એ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. હવે આને બધું મિક્સ કરી રહ્યા છે. એની પાર છે જે માદનાક્ષ ભક્તિ કહી રહી છે, પ્રેમ લક્ષણા જે ભક્તિ બતાવી છે, પ્રેમ લક્ષણની ઉપર કે માદનાક્ષ ભક્તિ છે, જે રાજી મહારાજ અને શામાજી વચ્ચે જે છે એ જે પ્રેમ છે એ પ્રેમ બતાવ્યો છે. તો એ પ્રેમ શું મોમીનોમાં નથી? અવશ્ય છે, કારણ કે અહીંયા તો ચોખ્ખું બતાવ્યું. અહીંયા ચોથું શું કહ્યું છે કે અર્ધાંગ છે, આગે આશિક અર્ધાંગ, અડધું અંગ છે એમ કે છે. કોણ બીજું કરી શકે? જે પારથી આવ્યા હોય એ જ કરી શકે. એટલે આ થોડો ભેદ છે, આ ભેદને સમજો. બધા કે ભાઈ સાચું, એમને કોઈને ન કરો. સાચી વાત ભાઈ તમારી, પણ જે આપણે બતાવવું છે એ બતાવવા પ્રયત્ન કરો. પછી બોલી લેવા દો, સમજી લો ને પછી આપણું બતાવવા પ્રયત્ન કરો કે ભાઈ અહીંયાથી આગળની વાત છે. આ એ જે બતાવી રહ્યા છે એની આગળની વાત છે, અને એ આગળની વાત કોણ બીજું કરી શકે? કારણ કે ત્યાં આગળ તો બીજું કોઈ છે જ નહીં. રાજી મહારાજ, રૂહ અને શ્યામા મહારાણજી, આ 3 જ છે, બીજું કોઈ નથી. રસૂલ સાહેબ ભલે ત્યાં ગયા, લઈને આવ્યા, ભલે લઈને આવ્યા, પણ આની શુદ્ધ નથી ને. 30,000 જે ગુપ્ત રાખવાના કહે છે એની શુદ્ધ એમને નથી. અહીંયા બતાવી રહ્યા છે આ ભેદ, આટલો ભેદ છે જે ગુપ્ત રાખવાના કયા હતા. કારણ કે શુદ્ધ એવું ન કહેવાય કે શુદ્ધ નથી, કારણ કે રાસની અંદર એમણે જોઈ લીધું, બધું બુદ્ધિની અંદર જોઈ લીધું કે શું રમત છે શું નહીં, રંગમોલમાં શું લીલા થાય છે એ પણ એમને બતાવી દીધી. પણ એ ગુપ્ત રાખવાના કયા હતા. હું આવીને જાતે ખોલીશ, હું આવીને જાતે મારી રૂમને હું બતાવીશ. सो बात करें महबूब की, वाको अंग न कोई उलझाया. सो बात करें महबूब की, वाको अंग न कोई उलझाया. जो किरणे सूरज देखी त्यों त्यों जोत चढ़ाया. जो किरणे सूरज देखी त्यों त्यों जोत चढ़ाए. मीन्स राज्य महाराज નો એક શબ્દ, એક લુઓ આપણને અંદર દિલમાં ચોટ લાગી અને અંદર એની અંદર ડૂબતા ગયા, ડૂબતા ગયા, ડૂબતા ગયા, ડૂબતા ગયા, તો પ્રકાશ 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 થઈ રહેશે. કિરણે, એક કિરણે, કિરણ હોય, કિરણને તમે જોતા 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 જાઓ તો લાઈટનો પ્રકાશ તમે જોઈ ગયા હોય. અંધકારની અંદર, જંગલની અંદર ફરતા હો તમે, અને જંગલની અંદર અંધકાર છે અને ત્યાં આગળ એક લાઈટનું કિરણ જોઈ ગયા અને એ માર્ગ પર ચાલો તો તમને ત્યાં આગળ અજવાળું દેખાય કે ન દેખાય? એ પ્રકાશે પ્રકાશે તમે જઈ શકો કે ન જઈ શકો? તો અહીંયા આ કે છે કે કિરણે કિરણે, કિરણના સૂરજના અંતર, કિરણના સૂરજના અંતર, કે કિરણની અંદર જે છે એ સૂરજની અંદર છે, એમાં કોઈ અંતર નથી. એમ યો માસુક આસુક, સોરી ચોપાઈ બદલાઈ ગઈ. सो बात करें महबूब की, वाको अंग न कोई उलझाए.
કે એકવાર રાજ્ય મહારાજની જો પહેચાન થઈ જાય તો પછી આ માયાની અંદર એ ઉલઝાઈ ન રહે એમ. વાંકો અંગ ન કોઈ ઉલઝાય, માયાની અંદર કોઈ ઉલઝન ના આવે. કેમ? લક્ષ્ય તમારું ચોક્કસ થઈ ગયું. લક્ષ્ય ચોક્કસ થઈ ગયું પછી ગમે ત્યાં આવે એને છોડતા જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ. બસ મારા ને મારા ધણી વચ્ચે જે કંઈક આવે એને છોડતા જાઓ. આ લક્ષ્ય ચોક્કસ થઈ ગયું. પછી માયાની અંદર ન ઉલઝે રહે. કારણ શું? કે તમારું લક્ષ્ય ચોક્કસ થઈ ગયું છે. આપણે લક્ષ્ય ચોક્કસ નથી કરતા. કેમ? આ ભાઈ કરવું પડે, આ કરવું પડે, કરવું પડે, કરવું પડે. તમે આપણે ન હોઈએ તો કોણ કરશે? એક પ્રશ્ન છે. કે આપણું આ વજૂદ નહીં હોય તો કોણ કરશે? પ્રશ્ન છે ને, વિચારો. તો એ રીતે આપણે નથી, એ રીતે ચાલો ને. આ માયાની અંદર આપણે નથી, એ રીતે ચાલો ને. લક્ષ્યથી ભટકો નહીં, કહેવાનો મતલબ. અને જો લક્ષ્ય ચોક્કસ હશે તો બીજું બધું કોઈ આ માયાની અંદર તમે નહીં ઉલઝે રહો. सो बात करे महबूब की वाको अंग न कोई उलझाया. जो किरणे सूरज देखी, जो किरणे सूरज देखी, एक किरण મળી ગયું આપણને તો તમે સૂરજને જોઈ શકો છો. એ માર્ગ પર તમે ચાલી નીકળો તો સૂરજ મળશે તમને, પ્રકાશ પ્રકાશ મળશે. એક કિરણે સૂરજ દેખી, ત્યો ત્યો જોતા ચઢાયા. કે જેમ જેમ વાણી તમે પડશો અંદર ડૂબતા જશો, ડૂબતા જશો, ડૂબતા જશો. અંદર તમે જેમ વાણીની અંદર જેમ ડૂબતા જશો, ડૂબતા જશો એમ ધનીની શક્તિ તમારી અંદર આવશે. એમ ધનીની શક્તિ તમારે અંદર આવશે, જોશ આવશે, ઉમંગ આવશે, આનંદ આવશે, ઈશ્ક આવશે. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. ગઈકાલે જે વાત કરતી બેન મહેસાગરની બીજી ચોપાઈ. બધું જ આવશે. સો જાને શુદ્ધ પારકી, સો જાને. હવે આની અંદર જે ડૂબે છે, આની અંદર ડૂબે છે એ જાણે. સો જાને. સો નો અર્થ શું છે? કે આની અંદર આગલી ચોપાઈની અંદર જે બતાવ્યું આપણને કે એની અંદર જે ડૂબે છે. સો બાત કરે મહેબૂબ કી વાકો અંગ ન કોઈ ઉલઝાય. માયાની અંદર એને કોઈ રસ ન રહે, માયાની અંદર કે એને કોઈ ઉલઝન ન રહે, એની અંદર ઉલઝાઈ ન રહે, માયાની અંદર ન ઉલઝાઈ રહે. પછી એ સોની અંદર ઉલઝી રહે, વાણીની અંદર ઉલઝાઈ રહે કે ભાઈ ના બસ હમણાં છોડો, મારે નથી ખાવું, હમણાં મારે આ નથી, મને આ સમજ ન પડે ત્યાં સુધી મારે કશું નથી કરવું. વાણીની અંદર ઉલઝાઈ રહે, વાણીની અંદર ભરી રહે, બીજું કશું ન લક્ષ હોય એને. અને એ કિરણ છે, એ કિરણની અંદર તમે જતા જાઓ, જતા જાઓ, વાણીમાં ડૂબતા જાઓ, ડૂબતા જાઓ, ડૂબતા જાઓ તો ધનજીનો જોશ પણ મળશે, ધનજીની શક્તિ પણ મળશે. અને આ બધું શું? અને કે છે સો ઇનમે ઉલઝાય. એને કે છે સો જાને શુદ્ધ પાર કી. અને એને ખબર પડે પારની શુદ્ધ શું છે, નિરાકારની પાર શું છે એ સમજી શકશે. સો જાને શુદ્ધ પાર કી, હક મિલ્યા જીન, હક મિલ્યા જીન. કિરણા સૂરજના અંતર માસુક આશિક તન. અને એ જ મળી શકે. પછી પારની અંદર જાય તમે, પછી એ બંને શું છે કે એ બંને એક જ છે એમ કે છે. પછી કિરણ અને સૂરજ એમાં કોઈ તફાવત નથી એમ કે છે ને. આપણે પડદા હટા કે દેખ લો હમ તુમ જુદા નહીં હે. તો એ પડદો હટાવીને દેખ લો મીન્સ એ પડદો આપણી જાતે હટાવો તો હમ તુમ જુદા નહીં હે. રાજ્ય મહારાજના તન છે ને સામાજીના અંગો છે, પણ ક્યારે આ પડદો હટાવો ત્યારે, માયાનો પડદો હટાવો ત્યારે, માયાની ઉલઝનમાંથી મુક્ત થાવ ત્યારે. એ ઉલઝાયેલા છે આપણે, માયાની અંદર ઉલઝાયેલા છે, માયાની અંદર ભરાઈ રહ્યા છે. એમાંથી મુક્ત થઈ જાઓ, એ ઉલઝનમાંથી નીકળો બહાર. પારના વિશે વિચારો. અને એ જયારે થશે, આની અંદર વાણીની અંદર ડૂબશો તમે, અંદર ડૂબતા જશો, ડૂબતા જશો, ડૂબતા જશો તો રાજ્ય મહારાજની શક્તિ મળશે, જોશ મળશે, ઈશ્ક મળશે.
તો આ જે બધું મળે તો પછી બંને ઓતપ્રોત થઈ જશે. પછી આપણું અસ્તિત્વ હોવા છતાં પણ આપણું અસ્તિત્વ નથી રહેતું. અને આસુક માસુક એક તન, યો આસિક માસુક તન, કિરણા સૂરજના અંતર, કિરણા સૂરજના અંતર, પછી કિરણ અને સૂરજમાં કોઈ અંતર નથી રહેતું એમ કે છે. કોઈ અંતર ન રહે. सीधे शब्द रसूल के पण ए समझे कुछ और, सीधे शब्द रसूल के पण ए समझे कुछ और. રસૂલ સાહેબે તો ચોખ્ખું કહ્યું હતું કે ભાઈ હું પારથી આવ્યો છું, આ વાણી લઈને આવ્યો છું, ખુદાનો સંદેશો લઈને આવ્યો છું, ખુદાનો મેસેન્જર બનીને હું આવેલો છું. પણ એ સમજે કોઈ ઓર, मैंने खुदा को देखा है આ પણ કહ્યું છે, પણ એ શું કહે છે? નિરાકારને માનીને બેઠા, સુરા અલ્લાહની સુરત નહીં એ સમજીને બેસી ગયા છે. વિચારો. જાલો શબ્દ ન ચિન્હી, તાલો ન પાઈએ ઠોર. જે જાલો મીન્સ જ્યાં સુધી કુરાનના રહસ્ય તમે સમજી ન શકો. જાલો શબ્દના ચિન્હી, ચિન્હી મીન્સ કે એ શું બતાવી રહ્યો છે, કુરાનના હરફ શું આપણને કહી રહ્યા છે, એને તમે જ્યાં સુધી સમજી ન શકો. ચિહ્ન મીન્સ એને મંથનની અંદર શું છે વાતોની અર્થ એ સમજી ન શકો ત્યાં સુધી, તાલો ન પાઈએ ઠોર, ત્યાં સુધી ધામ શું છે એની પણ સમજ નહીં પડે. ત્યાં સુધી ધનીની અને ઘરની પણ સમજ નહીં પડે, નહીં સમજાય. તો જાહેરી અર્થ લઈને ચાલી રહ્યા છે, એ તો જાહેરી અર્થ લઈને ચાલી રહ્યા છે. સીધે શબ્દ રસૂલ કે પણ એ સમજે કુછ ઓર, એ સમજે કુછ ઓર. જો કિયામતના 7 નિશાનોમાં શું કે છે? મગરબમાં સૂરજ ઉગશે તો પશ્ચિમની સામાન્યમાં છોડવાનું શરૂ કરી દીધું એમણે. કબરમાંથી મુર્દા ખડા થશે તો દાટવાના શરૂ કરી દીધા. કેમ? ખુદા એને ન્યાય કરશે ને એમને. મેં તો મિટ્ટી થઈ ગયા હશે. કહેવાનો મતલબ કે આ બધા જાહેરી અર્થો લીધેલા છે. અને એટલે કે છે જાલો શબ્દ ન ચિહ્ની, જાલો શબ્દ ન ચિહ્ની મીન્સ એ રહસ્ય જ્યાં સુધી આપણને સમજ નહીં પડે ત્યાં સુધી, અને રહસ્ય સમજ ન પડે તો તાલો ન પાઈએ ઠોર, તો પછી ધનની પહેચાન અને ધનની પહેચાન કેવી રીતે થઈ શકે? આ જ શબ્દ આપણે અહીંયા 6 દિવસની અંદર લઈએ કે જ્યાં સુધી આપણને ધનીના ઈશારાની સમજ ન પડે, ધની આપણને શું બતાવી રહ્યા છે, વાણીની અંદર શું કહી રહ્યા છે, વાણીનો ધનીનો સંકેત શું છે, એ આપણને સમજ નહીં પડે ત્યાં સુધી ધનીની પહેચાન નહીં થાય. તો કે છે અમે તો ધનીની પહેચાન કરી લીધી છે, અમારી પહેચાન થઈ ગઈ છે, ધામની પણ પહેચાન થઈ ગઈ છે. જો આ બધી પહેચાન થઈ ગઈ હોય તો આપણને ઈશ્ક કેમ નથી આવતો? તુમકો ઈશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય ધનીને શા માટે કરવા પડે છે? ચેત સકોસો ચેત્યો પુકાર કરે શ્રી મહામદ. આની અંદર ડૂબો, ધનીના ઈશારાને સમજો. ધની શું આપણને કહેવા માંગે છે, શું અહેસાસ કરાવી રહ્યા છે, એ જ્યાં સુધી નહીં સમજીએ આપણે, અને એ અહેસાસ અને એ સમજ માટે અંદરના ચક્ષુ ખોલવા પડશે, બાહ્ય દ્રષ્ટિથી નહીં સમજાય. જ્યાં સુધી બાહ્ય દ્રષ્ટિ એટલે શું છે, જ્યાં સુધી મગજથી તમે વિચારશો, આ તો ફનાની બુદ્ધિ છે, મગજથી વિચારશો ત્યાં સુધી આને દિલથી વિચારતો સીધો દિલના માર્ગ પર ચાલો તો આ બધું જ મળશે. અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 29 ચોપાઈ નંબર 1009. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. ચોપાઈને દોડાવીએ અહીંયા આગળ. सीधे शब्द रसूल के पण ए समझे कुछ और, जालो शब्द ना चिन्ही, तालो न पाइये ठोर, तालो न पाइये ठोर. बोलो सी प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की.
श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी।